सुप्रभातम विद्यार्थी मित्रों, આજનો આપણો લેક્ચર આપણે તમને ખ્યાલ હોય તો લેક્ચર નંબર 2 માં આપણે વ્યાકરણના 6 ચેપ્ટર છે, એમાંથી પહેલું ચેપ્ટર એ પુનરાવર્તન અને કાળનો પરિચય એવું નામ છે. અભ્યાસ 1 પહેલું ચેપ્ટર પુનરાવર્તન કાળનો પરિચય. એમાં બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે આપણે બધાય કાળના પ્રત્યે જોયા. 5 કાળ આવે છે: વર્તમાન કાળ, પછી ભવિષ્યકાળ, પછી યસ્તન ભૂતકાળ, પછી આજ્ઞાર્થ અને પછી વિદ્યાર્થ. એ 5 કાળના પ્રત્યે જોઈએ અને આપણે બીજો લેક્ચર પૂરો કર્યો. તો એ 5 કાળના પ્રત્યે પાકા કરો એટલે મેં તમને ત્યારે કીધું હતું તમને 3 કે 4 માસ રોકડા મળી જાય. હવે એ 5 કાળમાંથીને યસ્તન ભૂતકાળ એના પ્રત્યે મેં તમને બીજા લેક્ચરમાં લખાવ્યા હતા. તો હવે એ જ યસ્તન ભૂતકાળને કનેક્ટેડ એક નાનકડો પોઈન્ટ છે 10માં, જેનું નામ છે સ્મનો પ્રયોગ. સમજાય છે? આજે આપણે આ લેક્ચરમાં સ્મનો પ્રયોગ આખો વિસ્તારપૂર્વક પૂરો કરવાનો છે અને એક જ લેક્ચરમાં આખો ટોપિક પૂરો કરવાનો છે. પછી સ્મનો પ્રયોગ ક્યારે તમને આવડે કે યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને યસ્તન ભૂતકાળ આત્મનેપદ. મેં ટૂંકમાં લખ્યું છે યભૂકા, યસ્તન ભૂતકાળ પરસ્મય પદ, યસ્તન ભૂતકાળ આત્મનેપદ. એના પ્રત્યે તમને કડકડાટ મોઢે આવડે તો તમને સ્મનો પ્રયોગ આવડે. શું કાને કે સ્મના પ્રયોગમાં ડગલે ને પગડે આ યસ્તન ભૂતકાળના પ્રત્યેનો ઉપયોગ થાય છે. બરાબર? તો આપણે અત્યારે જે ટોપિક ભણવાનો છે, બરાબર, આ યસ્તન ભૂતકાળના પ્રત્યે થયા. અને આપણે અત્યારે જે ટોપિક ભણવાનો છે એનું મેન નામ છે સ્મનો પ્રયોગ. બરાબર? એ સ્મનો પ્રયોગ છે એ આપણે ટોપિક ભણવાનો છે, કારણ કે આ તો આપણે ભણી ગયા છે લેક્ચર 2માં. પણ એ સ્મના પ્રયોગમાં આ 2 પ્રત્યેનો ઉપયોગ તમને આ 2 પ્રત્યે આવડતા હોય તો સ્મનો પ્રયોગ આગળ વધે, બાકી ન વધે. એટલે આપણે ખાલી આ પ્રત્યે લખી રાખ્યા છે. આ તો આપણે ભણી ગયા છે. હવે સ્મનો પ્રયોગમાં એક તો આ પ્રત્યે પરસ્મય પદ આત્મનેપદ એનો ઉપયોગ આવે, અને બીજું તમારે યસ્તન ભૂતકાળની વાક્ય રચના એ તમારે યાદ રાખવી પડે, કારણ કે વાક્ય રચના આવડશે ને તો તમે એનું ક્રિયાપદ વર્તી શકશો. તો હવે આપણે આગળનો ટોપિક ભણીએ કે યસ્તન ભૂતકાળની વાક્ય રચના. ટૂંકમાં લખું છું યસ્તન ભૂતકાળની વાક્ય રચના. લ્યો, હવે યસ્તન ભૂતકાળની વાક્ય રચના છે, બરાબર, એની અંદર પહેલાં વહેલા એની વાક્ય રચનામાં શું આવે? ધાતુ. પહેલાં વહેલા છે એ સૌથી પહેલાં વહેલા આવશે એનો મેન પ્રત્યય અ પ્લસ ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અથવા આત્મનેપદ. બરાબર? પ્લસ પછી આવશે પુરુષ પ્લસ વચન ઇઝ ઇક્વલ ટુ ક્રિયાપદ. ત્યારે યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ બને. યસ્તન ભૂતકાળનું ક્રિયાપદો ગણાય હોય, પણ યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ આટલી પ્રોસેસ થાય ત્યારે બને. પહેલાં એનો મેન પ્રત્યય અ, પછી ધાતુ, પછી વિકર્ણ પ્રત્યય કે જે ગણનો ધાતુ હોય એ ગણનો વિકર્ણ પ્રત્યય લાગે, પ્લસ યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અથવા આત્મનેપદ, પછી પુરુષ વચન. તો સૌથી પહેલાં વહેલા આપણે એક ઉદાહરણ અહીંયા આપીએ કે દાખલા તરીકે અ. હવે ધાતુ તો આટલા બધા છે 1970, તેમાં કોઈ પણ એક ધાતુ લઈ લો કે દાખલા તરીકે પટ, પછી વિકર્ણ પ્રત્યય. હવે આ પટ છે એ પહેલા ગણનો ધાતુ છે તો વિકર્ણ પ્રત્યય શું લાગશે? અ. પછી યસ્તન ભૂતકાળ એ તો આવશે. હવે પરસ્મય પદ અથવા આત્મનેપદ ગમે લઈ શકો, પરસ્મય પદે લઈ શકો અને આત્મનેપદે લઈ શકો.
આપણે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, પરસ્મય પદ. આપણે તો એક ઉદાહરણ લેવાનું પરસ્મય પદ. હવે પદની અંદર શું હોય? પુરુષ અને વચન. તો પરસ્મય પદ તો પુરુષ તો 3 છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ગમે લઈ શકો. આપણે અન્ય પુરુષ લઈએ. પછી આવે વચન. તો વચન 3 છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. તો ગમે લઈ શકો. આપણે અહીંયા લઈએ એક વચન. તો આખું કેમ થયું? અ પ્લસ પઠ પ્લસ અ પ્લસ યસ્થન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. હવે આ અ એમનેમ રહેશે, પ્લસ પઠ પ્લસ અ પ્લસ યસ્થન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. મેં તમને કીધું હતું કે કોઈ પણ ક્રિયાપદ હોય એની ફૂલ ઇન્ટ્રોડક્શન આપ્યું હોય, આપણે ભણી ગયા, એની ફૂલ ઇન્ટ્રોડક્શન આપ્યું હોય તો 4 સ્ટેપ જોઈએ. કયા 4 સ્ટેપ? કાળ, પછી પદ, પછી પુરુષ અને પછી વચન. તો 4 સ્ટેપ છે: કાળ, પદ, પુરુષ અને વચન. કાળમાં કયો? યસ્થન ભૂતકાળ છે અહીંયા, પછી પરસ્મય પદ છે અહીંયા, અન્ય પુરુષ છે અને એક વચન. તો યસ્થન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. આ ત ખોડો આવે, બરાબર, એ આપણે અહીંયા મૂકી દેવાનો. તો હવે શું થઈ ગયું? આ ઠ વ્યંજન છે ને અ સ્વર છે, એટલે ઠમાં ભળી જાય એટલે ઠ આખો થઈ ગયો. આ યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ બન્યું. સમજાય છે? આ યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ બન્યું. ફરીથી આપણે રિપીટેશન કરીએ કે સ્મના પ્રયોગ ભણવા માટે સૌથી પહેલાં તો યસ્થન ભૂતકાળના પરસ્મય પદના પ્રત્યય યાદ રાખવાના. અમ, વ, મ ઉત્તમ પુરુષ, બરાબર. પછી સ, તમ, ત મધ્યમ પુરુષ, ત, તામ, અન અન્ય પુરુષ. અમ, વ, મ, સ, તમ, ત તામ, અન. પછી યસ્થન ભૂતકાળ આત્મનેપદ, એના પ્રત્યે યાદ રાખવાના. ઈ, વહી, મહી ઉત્તમ પુરુષ, થાસ, ઈથામ, ધ્વમ મધ્યમ પુરુષ, ત, ઈતામ, અંત અન્ય પુરુષ. ઈ, વહી, મહી, થાસ, ઈથામ, ધ્વમ, ત, ઈતામ, અંત. આ યસ્થન ભૂતકાળ આત્મનેપદના પ્રત્યય થયા. આ બે કડકડાટ આવડે તો સ્મનો પ્રયોગ આવડે. સ્મના પ્રયોગમાં આનો ઉપયોગ થશે. કઈ રીતે એ આપણે આગળ જોશું. એટલે પહેલું સ્ટેપ આ યસ્થન ભૂતકાળ ભણવા માટે આ એ પહેલું સ્ટેપ, આ છે બી બીજું સ્ટેપ. બીજું સ્ટેપ શું ભણીએ આપણે? યસ્થન ભૂતકાળની વાક્ય રચના. આટલી પ્રોસેસ થાય ત્યારે યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ બને, એમને ન બને. એટલે બી સ્ટેપ ભણ્યા. હવે સી સ્ટેપ. મેન હેડિંગ આપો, સ્મનો પ્રયોગ. આ સી સ્ટેપ. તો સી સ્ટેપ છે સ્મનો પ્રયોગ. હવે મારી સાથે સાથે એ બુક અને બોલપેન ઓપન રાખજો અને હું જે કંઈ બોલું છું એ થોડુંક નોંધતા જાજો, બરાબર. તો સ્મનો પ્રયોગ. તો કઈ કન્ડિશનમાં સ્મનો પ્રયોગ વપરાય? કે પહેલાં તો કોઈ પણ વાક્ય છે એ ભૂતકાળમાં હોય. એ ભૂતકાળમાં એટલે કયો ભૂતકાળ? યસ્થન ભૂતકાળ. સંસ્કૃત વ્યાકરણમાં આમ તો ભૂતકાળ તો ઘણા બધા છે, આપણે ભણી ગયા ને. કાળ તો 12 કાળ છે, પણ સંસ્કૃત વ્યાકરણમાં ભૂતકાળ 3 છે. સંસ્કૃત વ્યાકરણમાં 3 ભૂતકાળ છે. પહેલું પરોક્ષ ભૂતકાળ. આપણે યસ્થન ભૂતકાળ ભણવાનો છે એટલે બીજા ભૂતકાળની માહિતી તમને ખાલી ઉપર છેલ્લી આપી દો, કારણ કે એ ભણવાના નથી. એટલે આ ભણવાનો છે એટલે આપણે ડિટેલમાં જોશું. તો 3 ભૂતકાળ છે સંસ્કૃત વ્યાકરણમાં. પરોક્ષ ભૂતકાળ, બીજું અદ્યતન ભૂતકાળ અને ત્રીજું યસ્થન ભૂતકાળ. તો પરોક્ષ ભૂતકાળ કેને કહેવાય? કે આફ્ટર ધ લોંગ યર્સ, કેટલાક વર્ષો પહેલાં કોઈ ઘટના બનેલી હોય અને મારે તમને કહેવી હોય કે કેટલાક વર્ષો પહેલાં આવું બન્યું હતું, તો પરોક્ષ ભૂતકાળ આવે. પછી અદ્યતન ભૂતકાળ, આફ્ટર ધ લોંગ મંથ, કેટલાક મહિનાઓ પહેલાં કોઈ ઘટના બનેલી હોય, મારે તમને કહેવું હોય કે ભાઈ કેટલાક મહિના પહેલાં આવું બન્યું હતું, તો અદ્યતન ભૂતકાળ વપરાય. એન્ડ યસ્થન ભૂતકાળ આફ્ટર ધ ડે એન્ડ ટાઈમ, કેટલાક દિવસો પહેલાં કોઈ ઘટના બનેલી હોય કે કેટલાક સમય પહેલાં કોઈ ઘટના બનેલી હોય. અત્યારે
સવારે કોઈ ઘટના બનેલી હોય અને તમે નજરો નજરે જોઈ હોય કે તમારી સાથે જ બની હોય કોઈ ઘટના, સારી કે પછી દુર્ઘટના, એ કોઈ ઘટના અત્યારે સવારે બની હોય અને તમારે બપોરે કેવી હોય તો યસ્તન ભૂતકાળ ન વપરાય, પણ એ જ ઘટના તમારે સાંજે કેવી હોય કે આજે સવારે આમ બન્યું હતું તો તમારે યસ્તન ભૂતકાળ વપરાય. યસ્તન ભૂતકાળનો પ્રયોગ મિત્રો તમે ધોરણ 8માં સેમેસ્ટર 1 એમાં ત્રીજો પાઠ એકલવ્ય, એ આખો સોરી મારી ભૂલ થઈ, ધોરણ 8 સેમેસ્ટર 2 એમાં 8મો પાઠ, બરાબર, માત્રાવાલ નામનો એક ખેડૂત હતો, બરાબર, એ 8મો પાઠ છે તમારે પેજ નંબર 23 ઉપર, બરાબર. તો એ આખો પાઠ યસ્તન ભૂતકાળમાં છે. થોડાક દિવસો પહેલાં કોઈ ઘટના બનેલી હોય, થોડાક મહિનાઓ પહેલાં ઘટના બનેલી હોય તો તમારે એ યસ્તન ભૂતકાળનો ઉપયોગ થાય, બરાબર. તો પહેલાં આપણે યસ્તન ભૂતકાળના પ્રત્યય સમજ્યા. બીજા નંબરમાં મેં તમને યસ્તન ભૂતકાળની વાક્યરચના સમજાવી કારણ કે એનો ઉપયોગ થશે. ત્રીજા નંબરમાં હવે આપણે ભણીએ છીએ સ્મનો પ્રયોગ. તો ત્રીજા નંબરમાં મેં પહેલાં તો યસ્તન ભૂતકાળ શું છે એ મેં તમને સમજાવ્યું કે 3 ભૂતકાળ હોય, પરોક્ષ, અદ્યતન અને યસ્તન, અને ત્રણેયની થોડીક માહિતી આપી. હવે આપણે સ્મનો પ્રયોગ ક્યારે થાય કે પહેલાં તો તમારે વાક્ય છે ભૂતકાળમાં છે, એટલે કયા ભૂતકાળમાં છે? યસ્તન ભૂતકાળમાં. ભૂતકાળમાં રહેલું વાક્ય છે એને વર્તમાન કાળમાં કન્વર્ટ કરી નાખવાનું. કેમાં કન્વર્ટ ફેરવવાનું? વર્તમાન કાળમાં, પ્રેઝન્ટ ટેન્સ. તો વર્તમાન કાળમાં કન્વર્ટ થઈ ગયા પછી ફરી પાછું એને સ્મ પ્રત્યય લગાડી અને ફરી પાછું ભૂતકાળમાં બનાવવાનું. પહેલાં ભૂતકાળમાં હતું એમાંથી વર્તમાન કાળમાં ફેરવું, અને વર્તમાન કાળમાં ફેરવ્યા પછી સ્મ લગાડી અને ફરી પાછું ભૂતકાળમાં ફેરવવાનું. તો હવે સ્મનો પ્રયોગ થોડુંક નોંધતા જાજો કે સ્મ એ ભૂતકાળ, હું નિરાંતેથી અને 2 વાર બોલીશ, તમને લખવામાં વાંધો ના આવે. સ્મ એ ભૂતકાળ દર્શક પ્રત્યય છે. સ્મ છે ને એ ભૂતકાળ દર્શાવે, એ ભૂતકાળ દર્શક પ્રત્યય છે. ભૂતકાળમાં રહેલા વાક્યને સૌથી પહેલાં વર્તમાન કાળમાં ફેરવવાનું હોય છે, અને વર્તમાન કાળમાં ફેરવ્યા પછી એ જ વાક્યને નિયમ મુજબ છેલ્લે ક્રિયાપદના અંતે સ્મ પ્રત્યય લગાડવાથી ફરી પાછું વાક્ય ભૂતકાળમાં બની જશે, બરાબર. તો આમ વર્તમાન કાળમાં રહેલા વાક્યને ભૂતકાળમાં બનાવવા માટે સ્મ પ્રત્યયનો ઉપયોગ થાય છે, કારણ કે સ્મ એ ભૂતકાળ દર્શક પ્રત્યય છે. આમ એક સ્મ જે આ પોઈન્ટ છે ને સ્મ, એની ઇન્ટ્રોડક્શન આપી. હવે તમારે સ્મનો પ્રયોગ શીખવો હોય તો 5 સ્ટેપ, ઓનલી ફોર 5 સ્ટેપ લર્ન, એ તમારે શીખવા પડે. તો હવે આપણે ભણીએ છીએ ડી, સ્મના પ્રયોગના સોપાનો. 5 સ્ટેપ છે, એ 5 સ્ટેપ મારી સાથે તમારે નોંધવાના છે. હું એક સ્ટેપ 2 વાર બોલીશ, નિરાંતેથી બોલીશ અને 2 વાર બોલીશ, મારી સાથે સાથે લખતા જવાના છે. એટલે મેં પહેલાં જ કહી દીધું કે બુક અને બોલપેન તમે ઓપન રાખજો. સ્મના પ્રયોગના 5 સ્ટેપ છે. 5 સ્ટેપ તમને આવડી જાય એટલે સ્મનો પ્રયોગ આવડી જાય. ખાલી 5 જ સ્ટેપ છે, એમાં બહુ અઘરા નથી. નવરાત્રિમાં તો આપણે ઘણા બધા સ્ટેપ આવડતા હોય ને, આ તો 5 જ છે, સમજાય છે, અને એ ઓલા સ્ટેપ કરતાં હેલા છે. તો સૌથી પહેલું સ્ટેપ લખો 1 કરીને અથવા તો એરો કરીને. એક સ્ટેપ પૂરું થાય અને બીજું સ્ટેપ લખો ત્યારે 1 લીટી છોડી દેજો. બીજું પૂરું થાય અને ત્રીજું લખો ત્યારે 1 લીટી છોડી દેજો. પહેલું સ્ટેપ યસ્તન ભૂતકાળ ટૂંકમાં લખજો. કઈ રીતે? યભૂકા. યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી, ફરીથી બોલું છું, યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી સૌ પ્રથમ ધાતુને શોધી અને અલગ પાડો. યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી સૌ પ્રથમ ધાતુને શોધી અને અલગ પાડો. ક્રિયાપદમાંથી ધાતુને શોધીને છૂટો પાડો અથવા તો અલગ પાડો. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ લખતા જાજો. અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો.
પેપર અહીંયા છે ને એની વાક્ય રચનામાં ધાતુ પછી શું છે વિકર્ણ પ્રત્યય આવ્યું કે અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. દાખલા કે એ ધાતુ પહેલા ગણનો હોય તો વિકર્ણ પ્રત્યય કયું લાગશે? અ. ચોથાનો હોય તો ય. છઠ્ઠાનો હોય તો અ. દસમાનો હોય તો અય. સમજાય છે? અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. ત્રીજું સ્ટેપ, યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. હું 2 મિનિટ પહેલાં જ હમણાં બોલ્યો કે કોઈ પણ ક્રિયાપદ હોય એની તમારે ફૂલ ઇન્ટ્રોડક્શન કેવી હોય તો 4 સ્ટેપ થાય. એમાં અહીંયા લખી જ નહીં કે 4 સ્ટેપ. કયા 4 સ્ટેપ? કાળ, પછી પદ, કાળ, પદ, પછી પુરુષ અને વચન. આ કાળ થયો, આ પદ થયું, આ પુરુષ થયું, આ વચન. 4 સ્ટેપ દ્વારા તમે ક્રિયાપદની ફૂલ ઇન્ટ્રોડક્શન, જેને આપણે કહીએ ને ફૂલ પરિચય, તમે મેળવી શકો. તો ત્રીજું સ્ટેપ ફરીથી બોલું કે યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. ઓકે. ચોથું સ્ટેપ, તે ક્રિયાપદને યોગ્ય પદ. જો અહીંયા કાળ મેં કાપી નાખ્યું છે. 4 સ્ટેપ છે ને એમાંથી 3 સ્ટેપ બોલીશ, બીજું, ત્રીજું, ચોથું. પેલું નહીં બોલું કારણ કે પેલું આવી જાય. ચોથું સ્ટેપ કે તે ક્રિયાપદને યોગ્ય પદ, પુરુષ અને વચન અનુસાર, તે ક્રિયાપદને યોગ્ય પદ, પુરુષ અને વચન અનુસાર વર્તમાન કાળમાં ફેરવો. એટલે આવી ગયું કાળ, વર્તમાન કાળમાં ફેરવો. આમ કરવાથી એમાં લખવાનું છે, આમ કરવાથી વાક્ય વર્તમાન કાળનું બની જશે. આમ કરવાથી વાક્ય વર્તમાન કાળનું બની જશે. અને 5મું સ્ટેપ કે વર્તમાન કાળનું વાક્ય છે એમાં રહેલા ક્રિયાપદના અંતે છેલ્લે ભૂતકાળ દર્શક પ્રત્યે, વર્તમાન કાળના વાક્યમાં ક્રિયાપદના અંતે ભૂતકાળ દર્શક પ્રત્યે સ્મ લગાડવાથી ફરી પાછું વાક્ય ભૂતકાળમાં બની જશે. ફરીથી બોલું છું કે વર્તમાન કાળમાં રહેલા વાક્યના ક્રિયાપદના અંતે ભૂતકાળ દર્શક પ્રત્યે સ્મ લગાડવાથી ફરી પાછું વાક્ય ભૂતકાળનું બની જશે. આ 5 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. 5 સ્ટેપ ફરીથી બોલી જાઓ કે યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી સૌ પ્રથમ ધાતુને શોધીને અલગ પાડો. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ કે અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. ત્રીજું સ્ટેપ, યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. ચોથું સ્ટેપ, તે ક્રિયાપદને યોગ્ય પદ, પુરુષ અને વચન અનુસાર વર્તમાન કાળમાં કન્વર્ટ કરો. આમ કરવાથી વાક્ય વર્તમાન કાળનું બની જશે. અને 5મું સ્ટેપ કે વર્તમાન કાળમાં રહેલા વાક્યના અંતે, ક્રિયાપદના અંતે ભૂતકાળ દર્શક પ્રત્યે સ્મ લગાડવાથી ફરી પાછું વાક્ય ભૂતકાળમાં બની જશે. તો સ્મના પ્રયોગમાં શીખવા માટે આપણે કેટલું કર્યું? પહેલાં એ એના પરસ્મય પદ અને આત્મનેય પદ યાદ રાખવાના યસ્તન ભૂતકાળના. બીમાં યસ્તન ભૂતકાળની વાક્ય રચના. સીમાં સ્મનો પ્રયોગ. એ સ્મનો પ્રયોગ છે એની ખાલી મેં તમને પ્રસ્તાવના દીધી, ઇન્ટ્રોડક્શન. અને ડી સ્મના પ્રયોગના સોપાનો. કેટલા સોપાન હતા? 5 સોપાન હતા. 5 સ્ટેપ હતા. એ 5 મેં તમને કીધા. અને હવે આપણે આગળ વધીએ. હેડિંગ મારજો, સ્મના પ્રયોગના વાક્યો. આ છેલ્લું સ્ટેપ, એટલે આખો સ્મનો પ્રયોગ પૂરો. સ્મના પ્રયોગના વાક્ય. હવે એક વાક્ય હું લખું છું, મારી સાથોસાથ તમે લખતા જાજો. ધ્રુવ અચલમ, ધ્રુવ અચલમ સ્થાનમ અલભત. પરીક્ષામાં તમારે વાક્ય આપેલું હશે,
અને વાક્ય કેનું હોય છે? યસ્તન ભૂતકાળનું. શું કાને કે સ્મનો પ્રયોગ યસ્તન ભૂતકાળના વાક્યમાં થાય છે, બીજા કોઈ કાળનું વાક્ય હોય ને એમાં થતો નથી. અને સ્મનો પ્રયોગ યસ્તન ભૂતકાળના વાક્યમાં જ થાય. એટલે કોઈ વાક્ય હોય અને ડેશ કરી એમ લખેલું હોય કે યુઝ ધ સ્મ ઇન સેન્ટેન્સ, સ્મનો પ્રયોગ કરો વાક્યમાં, તો સમજી લેવાનું કે એ વાક્ય લખેલું છે ને યસ્તન ભૂતકાળનું જ છે, કારણ કે બીજા કોઈ કાળનું વાક્ય ન હોય. શું કાને કે યસ્તન ભૂતકાળના વાક્યમાં સ્મનો પ્રયોગ થાય. હવે આવી રીતે વાક્ય આપેલું છે અને ડેશ કરીને લખેલું છે કે સ્મનો પ્રયોગ કરો, તો પહેલાં તમારે શું કરવાનું? તમને હાવ સ્ટ્રિક્ટ શીખડાવું કે પહેલાં તો આ વાક્ય આપી લીધું છે, વાક્ય તો તૈયાર આપી દીધું છે, હવે કીધું છે કે સ્મનો પ્રયોગ કરો, તો તમારે વાક્યમાં જે ક્રિયાપદ છે ને, જ્યાં સુધી વાક્યમાં ક્રિયાપદ ન આવે ને ત્યાં સુધી વાક્યની કોપી. તો ક્રિયાપદ તો ક્યારે હોય? છેલ્લે હોય ને, કર્તા, કર્મ અને ક્રિયાપદ. તો જ્યાં સુધી ક્રિયાપદ ના આવે ને ત્યાં સુધી તમારે વાક્યની કોપીમાં નાખવાની. તો ક્રિયાપદ શું છે? અલભત. તો અહીંયા સુધી તો વાક્યની કોપી જ ચાલશે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, કોપી જ મારી દેવાની. આપણે કોપી મારીએ, ધ્રુવ અચલમ સ્થાનમ. હવે ક્રિયાપદ આવ્યું, અહીંથી સ્ટોપ થઈ જાઓ, ફૂલ સ્ટોપ. એટલે અહીંથી તો હરખું જ આવ્યું, ધ્રુવ અચલમ સ્થાનમ, એટલે ડેશ ડેશ કરી નાખ્યું, અને અહીંથી તમે સ્ટોપ થઈ જાઓ. ઓકે. હવે ઓલા 5 સ્ટેપ હમણાં જ આપણે બોલ્યા, સ્ટેપ ડીમાં 5 સ્ટેપ છે ને, એ સ્મના પ્રયોગના 5 સોપાનો. હવે હું પહેલું જ સોપાન બોલું છું, તમે જે લખ્યું છે હું બોલતો હતો ને તમે લખતા ગયા. હવે તમે એ પહેલું સ્ટેપ જે લખેલું છે ને એ જોવો અને પછી આમાં ધ્યાન રાખો. પહેલું સ્ટેપ શું છે? યસ્તન ભૂતકાળના વાક્યમાં, તો આ વાક્ય કેનું છે? યસ્તન ભૂતકાળનું. યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી, તો વાક્ય યસ્તન ભૂતકાળનું છે. હવે એનું ક્રિયાપદ ક્યાં? આ યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી સૌ પ્રથમ ધાતુને શોધી અને અલગ પાડો. તો અલભત છે એમાં પહેલો શબ્દ શું છે? અ. એ અ શું કાન છે? એ અ તો યસ્તન ભૂતકાળનો મેન પ્રત્યય છે. યાદ રાખજો, કોઈ પણ પ્રત્યય હોય ને એ ધાતુ કે ક્રિયાપદની પાછળ લાગે. દાખલા તરીકે ગચ્છ પ્લસ તી, તો ગચ્છતી, તો એ તી ક્યાં લઈ ગયો? ગચ્છની પાછળ લઈ ગયો ને. પણ એમ યસ્તન ભૂતકાળના જે આ પ્રત્યય છે, આ એટલે કયા? પરસ્મય પદ અને આત્મને પદ, એ તો ક્રિયાપદની પાછળ જ લાગશે. પણ યસ્તન ભૂતકાળનો એક મેન પ્રત્યય છે, કયો? અ. એ આ અ છે ને એ ક્રિયાપદની આગળ લાગશે. આ અપવાદ છે. પરસ્મય પદના પ્રત્યય ને આત્મને પદના પ્રત્યય છે ને એ તો ક્રિયાપદની પાછળ જ લાગશે, સોરી ધાતુની પાછળ લાગશે. એ આ તો ધાતુની પાછળ જ લાગવાના છે, પણ એનો મેન પ્રત્યય અ છે એ ધાતુની આગળ લાગે. તો આપણું પહેલું સ્ટેપ શું છે કે યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો. તો હવે આ તો એનો મેન પ્રત્યય છે, અને આ તો છે એ શું છે? એના પરસ્મય પદનો પ્રત્યય છે ને, અન્ય પુરુષ એક વચન. તો આ મેન પ્રત્યય અને આ ગૌણ પ્રત્યય, વૈધું હું લભ. તો ધાતુ કયો થયો? લભ થયો ને. એમ આઈડિયા મારવાનો. તો આપણે અહીંયા રફ વર્ક કરીએ કે અહીંયા ધાતુને શોધીને અલગ પાડો. અલગ પાડો એમ કીધું ને, એટલે અહીંયા ચાલો લભ અલગ પાડ્યું. હવે તમે બીજું સ્ટેપ જોવો, આપણે લખાયું છે કે અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. અલગ પાડેલા તે ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. તો નક્કી કરવાનું કે કયા ગણનો ધાતુ છે? તો કે પહેલા ગણનો ધાતુ છે. તો પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય શું થાય? અ. એ અહીંયા મૂકો. આ રફ વર્ક છે. અ એ અહીંયા મૂકો. 2 સ્ટેપ થઈ ગયા. ત્રીજું સ્ટેપ, યસ્તન ભૂતકાળના વાક્ય, એટલે આ વાક્ય થયું, યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને, એટલે આ થયું, એને ઓળખો. આને ઓળખવાનું ફૂલ ઇન્ટ્રોડક્શન. તો ફૂલ ઇન્ટ્રોડક્શન ક્રિયાપદની કઈ રીતે અપાય? હમણાં જ હું બોલ્યો 4 સ્ટેપ દ્વારા. કાળ, પદ, પુરુષ અને વચન. કોઈ પણ ક્રિયાપદનો ફૂલ પરિચય આપવો હોય તો પહેલાં કાળ, કયો કાળ છે એ નક્કી કરો, પછી જ બીજા સ્ટેપમાં જાઓ. ડાયરેક્ટ બીજા સ્ટેપમાં ન જાઓ. કયો કાળ છે? તો કે યસ્તન ભૂતકાળ. કયું પદ છે? તો કે પરસ્મય પદ. કયું પુરુષ છે? તો કે અન્ય પુરુષ. કયું વચન છે? તો કે એક વચન. જોવો જોઈએ આ તો ખોડો છે તો શું આવે? યસ્તન ભૂતકાળ એટલે કાળ આવી ગયું, પરસ્મય પદ એટલે બીજું સ્ટેપ પદ આવી ગયું, અન્ય પુરુષ ત્રીજું સ્ટેપ આવી ગયું, અને એક વચન. આ તો ખોડો છે ને એટલે. તો જો એ તમને આ તો મેં
તમને સમજવા માટે મેં અહીંયા પ્રત્યે લખેલા છે, પરીક્ષામાં થોડાક લખેલા છે. પરીક્ષામાં ડાયરેક્ટ તમને આ તો જોવો અને આગળ અ જોવો અને છેલ્લે તો ખોડો જોવો એટલે ડાયરેક્ટ મગજમાં કમાઈને આવી જવું જોઈએ કે અ આગળ છે એટલે યસન ભૂતકાળનું ક્રિયાપદ છે અને તો ખોડો છે તો અંબ અમ સતમ ત યસન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન એમ કમાઈને આવી જવું જોઈએ. આ તો તમને સમજાય એટલે મેં અહીંયા લખ્યા છે. પરીક્ષામાં એ બધું અહીંયા મેં જે કાંઈ અહીંયા લખ્યું છે ને એ બધું પરીક્ષામાં અહીંયા બેસાડવાનું છે અને બધાનો ઉપયોગ કરવાનો છે. ત્યારે તમને સ્મનો પ્રયોગ થાય છે હેલો અને એક જ માસનો પણ ભેજા મારી જાજી છે, સમજાય. તો ત્રીજું સ્ટેપ શું થયું કે યસન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. તો કઈ રીતે ઓળખવાનો અહીંયા સાઈડમાં લખું છું. યસ્તન ભૂતકાળ પછી પરસ્મય પદ પછી અન્ય પુરુષ પછી એક વચન. આટલું થયું. યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. તો 4 સ્ટેપ થયા કે નહીં. આ કાળ, આ પહેલું સ્ટેપ, આ પદ, આ બીજું સ્ટેપ, પછી આ પુરુષ, આ ત્રીજું સ્ટેપ અને આ વચન. કોઈ પણ કાળનું તમારે ફૂલ પરિચય આપવું એટલે આ 4 સ્ટેપ કહેવાય. અને ત્રીજું સ્ટેપ થઈ ગયું કે યસન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી ક્રિયાપદને ઓળખો. તમે એક ધ્યાન ગયું તમારું કે ક્રિયાપદમાં આપણે 2 વાર જવાનું છે. પહેલી વાર આપણે ક્યાં ગયા, પહેલું સ્ટેપ જુઓ કે યસન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો. એટલે ક્રિયાપદમાં આપણે ગયા એમાંથી ધાતુને બોઈતો અને અલગ પાડ્યું. અને પછી ત્રીજું સ્ટેપ ફરી પાછું ક્રિયાપદ આવ્યું કે યસન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. તો આપણે ઓળખ્યું કે યસન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. ચોથું સ્ટેપ કે તે ક્રિયાપદને યોગ્ય પદ પુરુષ અને વચન અનુસાર વર્તમાન કાળમાં ફેરવો. આમ કરવાથી વાક્ય વર્તમાન કાળનું બની જશે. એટલે પાસ્ટ ટેન્સ કન્વર્ટ ઓફ ધ પ્રેઝન્ટ ટેન્સ. જે પાસ્ટ ટેન્સ છે આ યસન ભૂતકાળ છે એને કન્વર્ટ કેમાં ફેરવાનું, પ્રેઝન્ટ ટેન્સ અને વર્તમાન કાળમાં. હવે ચોથું સ્ટેપ તમને બહુ ન સમજાય ને તો એને ચોકડી મારો. હાવ તમને સહેલું કહી દો. ત્રીજા સ્ટેપમાં આપણે આનો ફૂલ પરિચય શું મેળવો. ત્રીજા સ્ટેપમાં આ ક્રિયાપદનો ફૂલ પરિચય શું મેળવો, યસન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. ચોથા સ્ટેપમાં તમારે શું કરવાનું છે, ફક્ત યસન ભૂતકાળની જગ્યાએ શું મૂકી દેવાનું, વર્તમાન કાળ. પરસ્મય પદનું પરસ્મય પદ, અન્ય પુરુષનું અન્ય પુરુષ, એક વચનનું એક વચન. એમાં ફેરફાર કરવાનો નથી. પદ પુરુષ અને વચન એમાં ફેરફાર નથી કરવાનો. ફક્ત યસન ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળ. તો વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનો પ્રત્યે શું થાય, એના વર્તમાન કાળના પ્રત્યે આવડવા જોયો. વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. મી વ મહ સી થ તહ તી આવ્યું, એ તીને અહીંયા મૂકી દેવાનું. તો હવે જોવો જોઈએ એ તીને આપણે અહીંયા મૂકી દઈએ એટલે શું થયું, આ ભમાં અ ભળી જાય એટલે શું થયું, લભતી. હવે ચોથું સ્ટેપનું છેલ્લી લીટી વાંચો કે આમ કરવાથી વાક્ય વર્તમાન કાળનું બની જશે. તો બની ગયું. પહેલું વાક્ય શું હતું, ધ્રુવે અચળ સ્થાન મેળવ્યું હતું. ધ્રુવ અચળ સ્થાન મેળવે છે, વર્તમાન કાળનું વાક્ય બની ગયું. અને છેલ્લું સ્ટેપ કે ક્રિયાપદના અંતે, વર્તમાન કાળનું ક્રિયાપદ છે એના અંતે ભૂતકાળ દર્શક પ્રત્યે સ્મ લગાડવાથી ફરી પાછું વાક્ય કેમાં બની જશે, ભૂતકાળમાં લભતી સ્મ મેળવ્યું હતું. જો ધ્રુવ અચળ સ્થાન, ધ્રુવે અચળ સ્થાન મેળવ્યું હતું, પછી સ્મને કાઢી નાખો, ધ્રુવ અચળ સ્થાન મેળવે છે અને લભતી સ્મ ધ્રુવે અચળ સ્થાન મેળવ્યું હતું. સમજાય છે? આ કહેવાય સ્મનો પ્રયોગ. પણ યાદ રાખજો આ હેલામાં હેલું વાક્ય હતું. આવા વાક્ય પૂછાય અને અઘરા ન પૂછાય એવું માનતા નહીં. અઘરા હવે શરૂ થશે, હું હમણાં કહીશ તમને, બરાબર. હજી આપણે વાક્યમાંથી આપણે બુદ્ધિપૂર્વક ટેકનિક વાપરીએ, બુદ્ધિ વાપરીએ કે અહીંયા તો ખોડો હતો. હવે માની લ્યો આટલું સમજાઈ ગયું ને તમને. હવે આપણે બીજી રીતે વાક્ય, આ તો ખોડો હોય ત્યારે શું આવે, લભતી સ્મ. આ એનો જવાબ છે. એટલે આન્સર નંબર 1. તો ખોડો હોય ત્યારે આ આન્સર આવે, લભતી સ્મ. પણ હવે જોજો હું કાંઈ ફેરફાર નહીં કરું, ખાલી આ તો ખોડો છે ને એને ખોડો નહીં તો આખો. તો હવે આન્સર શું આવે, જો બુદ્ધિપૂર્વકનું છે આ. હવે આન્સર શું આવે,
આપણે જોઈએ તો એમાં પહેલું સ્ટેપ, પાછું 5 સ્ટેપ જુઓ, એમાં પહેલું સ્ટેપ, જે 5 સ્ટેપ છે ને એ શોર્ટમાં બોલીશ, ટૂંકમાં તમને યાદ રહી ગયા છે ને તમે લખી લીધા. પહેલું સ્ટેપ કે ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો. અલગ પાડ્યું, અહીંયા છે જ આપણે તૈયાર. બીજું સ્ટેપ કે એ ધાતુને યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. આ વિકર્ણ પ્રત્યય લગાડ્યો. ત્રીજું સ્ટેપ યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. અહીંથી ને થોડુંક ચેન્જ આવશે. આ 2 સ્ટેપ તો હરખા જ આવ્યા, હવે અહીંથી ચેન્જ આવશે કે યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. તો કઈ રીતે ઓળખશો? તો આખો છે, હજી આઈડિયા કહું કે તો આખો છે ને, તો યસ્તન ભૂતકાળ પરસ્મય પદ, એમાં તો ક્યાંય આખો આવે છે? અહીંયા તો ખોડો આવ્યો, પણ અહીંયા આખો આવે છે. પછી યસ્તન ભૂતકાળ આત્મને પદ, એમાં તો આખો આવે છે ક્યાંય? અહીંયા આવે છે. હવે બુદ્ધિ લગાવો. અલભતો તો આખો છે, તો યસ્તન ભૂતકાળ પરસ્મય પદ મધ્ય પુરુષ બહુવચન સમજવું કે યસ્તન ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એકવચન સમજવું? શું કરવું? સમજાય છે? જો આમાં નિરેત રાખવાની છે. વ્યાકરણ એવી વસ્તુ છે કે એમાં સાવ નિરેત રાખવાની છે. કે આને ત્રીજું સ્ટેપ આપણું શું છે કે વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. તો ક્રિયાપદને ક્યારે ઓળખાય? કે કાળ, પદ, પુરુષ અને વચન. તો કાળ કયો થયો? યસ્તન ભૂતકાળ. પછી પદ, તો પરસ્મય પદમાંય તો આખો આવે છે, આત્મને પદમાંય તો આખો આવે છે. તો આપણે સમજવું ક્યું? જો પરસ્મય પદ સમજીએ તો પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન એમ આવે ને. તો વર્તમાન કાળમાં કઈ રીતે કન્વર્ટ થાય? કે વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન. જો એ રીતે ગણીએ વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન, તો એનો પ્રત્યય શું થાય? મી વ મ સી થ થ. તો અહીંયા થ આવે. અને આમ સમજીએ કે યસ્તન ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એકવચન, તો વર્તમાન કાળમાં કન્વર્ટ કરો. યસ્તન ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એકવચન, તો શું આવે? ઈ વ એમાં સે તે દ્વે તે. તો અહીંયા તે આવે. તો લભ થ કે લભ તે કરવું શું? હું જે કહેવા માગું છું સમજાય જ, મગજમાં ઉતરેશ? કે ત્રીજું સ્ટેપ એમ છે ક્રિયાપદને ઓળખો. તો પ્રત્યય તમને યાદ હોય કે ભાઈ તો આખો છે, તો આખો ક્યાં આવે? કે અમ વ મ સ તમ તો. તો યસ્તન ભૂતકાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન ડાયરેક્ટ તમે મૂકી દીધું. પણ જરાક વિચારો, આત્મને પદમાં તો આખો આવે છે. તો યસ્તન ભૂતકાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન લેવાનું, તો એ પ્રમાણે જવાબ થશે. તો વર્તમાન કાળ એ પ્રમાણે લેવાનો કે યસ્તન ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એકવચન લેવાનું, તો વર્તમાન કાળમાં એ પ્રમાણે ફેરફાર થશે. હવે હું તમને શીખડાવું કે માની લો કે આપણે આ તો લઈએ, તો આ તો બહુવચનનો છે ને, બરાબર? તો તમે જરાક જોવો જોઈએ, અહીંયા ધ્રુવ હ એકવચન છે. તમને રામના રૂપ આવડે છે? રામ રામો રામહા રામ એકવચન છે. તો ધ્રુવ હ એકવચન થયું. તો ધ્રુવ તો એક જ છે. જો આપણે આ તો લેવો હોય તો અહીંયા ધ્રુવ ન આવે, ધ્રુવાહા આવે. રામ રામો રામાહા, ધ્રુવ ધ્રુવો ધ્રુવાહા. હવે અહીંયા ધ્રુવાહા છે. જો અહીંયા ધ્રુવાહા હોત તો આ તો છે તમારે કયો સમજવાનો રહે? યસ્તન ભૂતકાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ બહુવચન. પણ અહીંયા ધ્રુવાહા ક્યાં છે? અહીંયા ધ્રુવ હ છે. તો એક વચન હોય અને એમાંય તો આખો હોય, એવો કયો? એક વચન ને એમાંય તો આખો. એ આ એક જ છે. એક વચન છે અને તો આખો છે, તો ધ્રુવ હ એક વચન છે. તો આ તો લાગે. જો આ તો લગાડવું હોય તો ધ્રુવાહા હોવું જોઈએ. તો અહીં વાક્યમાં ક્યાં ધ્રુવાહા છે? આમ બુદ્ધિ વાપરવાની, સમજાય છે? અને નિરેત રાખવાની. તો હવે આ ત્રીજું સ્ટેપ આપણે વાંચો કે યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો. તો હવે ઓળખી લ્યો જોઈએ. યસ્તન ભૂતકાળ શું થશે? પરસ્મય પદની જગ્યાએ શું આવશે? આત્મને પદ અન્ય પુરુષ એક વચન. યસ્તન ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચન. ચોથું સ્ટેપ વર્તમાન કાળમાં ફેરવો. તો વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચન શું થાય? ઈ વ એમ સે તે દ્વે તે. તો અહીંયા તીની જગ્યાએ શું આવશે? તે. તે આવશે. આ ભમાં હવે જોડી દો. લભતે સ્મ આમ આવે. અહીંયા આ થયો આન્સર 2. જો તો ખોડો કરો તો આન્સર 1 આવે, લભતી સ્મ. તો આખો કરો તો આન્સર 2 આવે, લભતે સ્મ. આમ બુદ્ધિ વાપરવાની છે, સમજાય છે?
બાકી આ સહેલું પેલું વાક્ય સહેલું છે, લભતી સ્મ, એ તો બધાને આવડી જાય. પ્રાઇમરીના છોકરાને કહીને એકવાર એને આમ રીત એને બેસાડી દે મગજમાં તો એ કરી નાખે. બરાબર? તો આવી રીતે આ એનું વાક્ય થાય. હજી આપણે થોડુંક આગળ વધીએ. એની અંદર એ હવે આ હું પૂછી નાખું, તમે બે જવાબ લખજો. પહેલાં અલભત ત ખોડો અને એની નીચે લખી નાખો લભતી સ્મ, પછી અલભત ત આખો એની નીચે લખી નાખો લભતે સ્મ, એટલે તમને ખબર પડે. હવે આપણે જોઈએ બીજું વાક્ય હું તમને લખું છું. હવે ટેક્સ્ટબુક સાથે કાઢજો. ટેક્સ્ટબુક છે એ સાથે ઓપન રાખો. બીજો પાઠ યદ ભવિષ્ય વિનશ્યતિ, પેજ નંબર 5, પહેલો પેરેગ્રાફ અને પહેલી લીટી. પુરા એકસ્મિન જલાશયે ત્રયોઃ મસ્યાઃ. હવે બીજા પાઠમાં જે પહેલી લીટી છે ને અહીંયા જવાબ આપી દીધો છે, પણ આપણે તો જવાબ ગોતવાનો છે અને હું થોડોક ફેરફાર કરીશ. અને બીજા પાઠમાં પહેલી લીટીમાં 3 માછલાના નામ આપ્યા છે. આપણે નામથી કંઈ લેવા દેવા નથી, એટલે 3 માછલાના નામ આપ્યા ને ડાયરેક્ટ મેં ત્રયો કરી નાખ્યું. ત્રયોઃ મસ્યાઃ. બરાબર? પેલા એક સરોવરમાં, જલાશય એટલે સરોવર, પેલા એક સરોવરમાં 3 માછલાઓ રહેતા હતા. હવે સ્મનો પ્રયોગ કરવાનો છે. તો પહેલું સ્ટેપ મેં તમને કીધું કે કોઈ પણ વાક્ય હોય એમાં સ્મનો પ્રયોગ કરવાનું કહે એટલે એ વાક્યમાં જ્યાં સુધી ક્રિયાપદ ના આવે ત્યાં સુધી વાક્યની કોપી. ક્રિયાપદ તો છેલ્લે જ હોય, ત્યાં સુધી તો વાક્યની કોપી છે. આમ જોવો ને તો આપણે વાક્ય ખોટું લખીએ છીએ, આપણો ટાઈમ બગડે છે. કારણ કે વાક્યની તો હું મારવાની છે કોપી, ખાલી આટલું લખ નાખો ને તોય હાલે. બરાબર? કારણ કે જોજો આપણે વાક્યનો ક્યાંય ઉપયોગ કરીએ જો આ વાક્યની કોપી. એકસ્મિન જલાશયે ત્રયઃ મસ્યાઃ અને ક્રિયાપદ આવ્યું ત્યાંથી અટકી જવાનું. હવે અવસન. હવે ઓલા 5 સ્ટેપ વાપરો. પહેલું સ્ટેપ, ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો. અવસન, એમાંથી કયો ધાતુ અલગ પડશે? વસ. બીજું, યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. તો કયા ગણનો ધાતુ છે? પહેલા ગણનો, તો કે અ. ત્રીજું સ્ટેપ, હવે હું ટૂંકમાં બોલીશ સ્ટેપ બધાય કારણ કે હવે તમને યાદ રહી ગયા છે. ત્રીજું સ્ટેપ, યસ્તન ભૂતકાળના વાક્યમાં રહેલા ક્રિયાપદને ઓળખો, એટલે આને ઓળખો. તો ક્રિયાપદને ઓળખવાના 4 સ્ટેપ કીધા: કાળ, પદ, પુરુષ અને વચન. તો કયો કાળ છે? યસ્તન ભૂતકાળ. આપણે અહીંયા જ લઈ લઈએ. કયો કાળ છે? યસ્તન ભૂતકાળ. પછી આત્મેને પદની જગ્યાએ શું આવશે? બદલી નાખો, પરસ્મય પદ. અન્ય પુરુષ અને એક વચનની જગ્યાએ બહુવચન. ટૂંકાને અહીંયા ન છે તો અહીંયા જોવું જોઈએ. અમ વ મ સ તમ ત તામ અન. અહીંયા છેલ્લે ન આવ્યો તો ન છે. તો તમને એમ થાય કે સાહેબ આમાં તો નની આગળ અ છે, તો અ છે જ. વસ ધાતુ છે, એ વસ ધાતુ છે, એમાં સને ખોડો કરો. સને ખોડો કરો તેમાં શું છૂટું પડે? અ. તો અ છૂટો પડ્યો અને છેલ્લે ન તો અન આવી ગયું. બરાબર? તો યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. અહીં આપણે થોડોક ફેરફાર કરી નાખ્યો. યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. ચોથું સ્ટેપ, વર્તમાન કાળમાં ફેરવો. તો વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન, એનો પ્રત્યય શું થાય? અંતિ. તી તો અંતિ થાય ને, અને જોડી દો વસંતી અને છેલ્લે સ્મ લગાડી દો. લ્યો, આ થઈ ગયું. સમજાય છે? આ તો સહેલું હતું કે પહેલાં એક સરોવરમાં 3 માછલાઓ રહે છે, પછી વસંતી, આ પેલું રહેતા હતા, પછી વસંતી એટલે રહે છે અને વસંતી સ્મ રહેતા હતા. આ 2 વાક્ય થયા. જો હજી તો સિમ્પલ વાક્ય છે, અઘરું વાક્ય હવે આવે છે. તમારી ટેક્સ્ટ બુકમાં મેં ટેક્સ્ટ બુક સાથે લેવાનું કીધું. જ્યારે મારો લેક્ચર હોય ને, વ્યાકરણ હાલતું કે પાઠ કે કાવ્ય આવતા હોય, એમાં ટેક્સ્ટ બુક લઈ લેવાની. તમે વિડીયો લેક્ચરની શરૂઆત કરો એટલે ટેક્સ્ટ બુક પાસે રાખવાની અને એક ચોપડોને બોલપેન પાસે રાખવાની. આટલું તો ફરજિયાત, અને પેન્સિલ. તો ટેક્સ્ટ બુકમાં તમારે 5મો પાઠ ગુણવતી કન્યા, પેજ નંબર 20, પહેલો પેરેગ્રાફ અને પહેલી લીટી. જો
આટલું મગજમાં બેસી ગયું એટલે આ હું ચેકી નાખું. ત્યાં સુધીમાં તમે પાંચમો પાઠ ને એ બધું કાઢી લ્યો. હવે પેજ નંબર આ પાંચમો પાઠ, આ ત્રીજું વાક્ય છે ને, પાંચમો પાઠ ગુણવતી કન્યા, પેજ નંબર 20, પહેલો પેરેગ્રાફ અને એની પહેલી લીટી. પહેલી લીટીમાં કાંચીનગરે શક્તિ કુમારો નામઃ, વાક્ય મોટું છે, એકઃ શ્રેષ્ઠી પુત્રઃ પ્રત્યવસત. આ અઘરું અને ઇન્ટેલિજન્ટ વાક્ય છે. આવા વાક્ય તમે સોલ્વ કરો એટલે તમારું કામ થઈ ગયું. બરાબર. આપણે જે વાક્ય એટલા અઘરા કરાવીએ છીએ ને, એ હું તમને ગેરંટી દઉં કે આ વાક્ય તમે કરી નાખો, આવા વાક્ય એનાથી અઘરું બોર્ડમાં ન પૂછાય. એટલે બોર્ડના વાક્ય તમને સહેલા લાગશે, સમજાય છે. પણ આ અઘરું છે ને આવું ન પૂછાય એમ માનીને આપણે એને એવો જ ન કરાય. યસર ભૂતકાળના વાક્ય છે એ જેટલી પદ્ધતિથી થતા હોય, હેલા કે અઘરા, મારે તમને બધાય કરાવવા પડે. પછી હેલું જ પૂછાય, અઘરું ન પૂછાય એમ કરીને આપણે અઘરા ન કરીએ એમ ન હાલે. પણ આ વાક્ય ઇન્ટેલિજન્ટ છે, અઘરું છે. કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શ્રેષ્ઠી પુત્ર, એટલે ધનવાનનો દીકરો, પ્રત્યવસત રહેતો હતો. બરાબર. તો આપણે શરત શું છે કે વાક્યમાં જ્યાં સુધી ક્રિયાપદ ના આવે ત્યાં સુધી વાક્યની કોપી. એટલે આ તો એમનામાં આવશે, કાંચીનગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર. અહીંયા સ્ટોપ, ક્રિયાપદ આવે ત્યાં સ્ટોપ થઈ જવાનું. હવે હું તમને એક પ્રશ્ન કરું. જો આ વાક્યમાં જ વાર લાગશે પછી તો આખો ટોપિક પૂરો થઈ ગયો. પછીના વાક્ય છે તો ખાલી 1-1 મિનિટના છે. પણ આ છેલ્લું વાક્ય અઘરું છે, એ તમને આવડી જાય એટલે તમારું કામ થઈ ગયું. તમને એક પ્રશ્ન કરું કે મેં તમને 10-15 મિનિટ પહેલાં એવું બોલ્યો હતો કે સ્મનો પ્રયોગ યસ્થન ભૂતકાળના વાક્યમાં જ થાય છે. કેમાં થાય છે? યસ્થન ભૂતકાળના વાક્યમાં. તો આ વાક્ય યસ્થન ભૂતકાળનું છે એમ આપણે ખબર ક્યારે પડે કે યસ્થન ભૂતકાળના વાક્યમાં કેનું ક્રિયાપદ હોય? યસ્થન ભૂતકાળનું જોઈએ ને, કાંઈ વર્તમાન કાળનું થોડુંક હોય. સમજાય છે? તો યસ્થન ભૂતકાળના વાક્યમાં યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ હોય. અને યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ છે કે નહીં નક્કી કરવા માટે મેં તમને શું શીખડાવ્યું? યસ્થન ભૂતકાળની વાક્ય રચના. કે આ વાક્ય રચના તમને મોઢે આવડી જાય ને એટલે તમને ખબર પડે કે આ યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ છે. એટલે સ્મનો પ્રયોગ યસ્થન ભૂતકાળના વાક્યમાં જ થાય છે, બીજામાં થતો નથી. તો યસ્થન ભૂતકાળના વાક્યમાં ક્રિયાપદ યસ્થન ભૂતકાળનું હોવું જોઈએ ને. અને જો ક્રિયાપદ યસ્થન ભૂતકાળનું ન હોય તો સ્મનો પ્રયોગ ન થાય. હવે યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ આ છે કે નહીં એ નક્કી કરવા માટેનો મેન શું કે યસ્થન ભૂતકાળનો મેન પ્રત્યય હોવો જોઈએ અ. અને એ ક્યાં હોવો જોઈએ? આગળ. તો જરાક જુઓ, અહીંયા અ છે, અહીંયા તો અ નથી. જો અહીંયા આ ક્રિયાપદ છે ને, આ છે એ ક્રિયાપદ છે આટલું, તો ક્રિયાપદની આગળ અ હોવો જોઈએ. હવે અ તો નથી, તો આ યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ ન કહેવાય. બરાબર ને? અને યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ ન કહેવાય તો આખું વાક્ય યસ્થન ભૂતકાળનું ન કહેવાય. અને યસ્થન ભૂતકાળનું વાક્ય ન હોય તો સ્મનો પ્રયોગ થાય નહીં. મગજમાં ઉતરે કે યસ્થન ભૂતકાળના વાક્યમાં જ સ્મનો પ્રયોગ થાય. તો યસ્થન ભૂતકાળના વાક્યની અંદર ક્રિયાપદ કેનું હોય? યસ્થન ભૂતકાળનું. તો એ ખબર કેમ પડે કે આગળ અ હોવો જોઈએ? તો અહીંયા આગળ અ છે તો કે નથી, તો આ ક્રિયાપદ યસ્થન ભૂતકાળનું નથી, તો વાક્ય યસ્થન ભૂતકાળનું નથી. તો એ વાક્યમાં સ્મનો પ્રયોગ થાય નહીં, પણ છતાંય થશે. શું કાને? કે અહીંયા યસ્થન ભૂતકાળનું ક્રિયાપદ છે. કઈ રીતે? હવે તમે જુઓ, તો બહુ અઘરું છે. આવી ગયો તો આ શું છે? આ તો આવી ગયો, પણ તો આ શું છે? આ ઉપસર્ગ છે. હવે એક નિયમ બોલું છું,
એ નોંધ કરી અને લખી લ્યો, બરાબર? કે યસ્તન ભૂતકાળના વાક્યમાં ક્રિયાપદની સાથે કોઈ ઉપસર્ગ, કોઈ પ્રત્યય કે કોઈ અવયવ જોડાયેલો હોય. ફરીથી બોલું છું, યસ્તન ભૂતકાળના વાક્યમાં ક્રિયાપદની સાથે કોઈ ઉપસર્ગ, કોઈ પ્રત્યય, કોઈ અવયવ જોડાયેલો હોય અને સ્મનો પ્રયોગ કરો ત્યારે એ ઉપસર્ગ, એ પ્રત્યય કે એ અવયવ ક્રિયાપદથી અલગ પાડવાનો છે. અલગ પાડી અને પછી સ્મનો પ્રયોગ કરવાનો છે, ડાયરેક્ટ નહીં. તો અહીંયા પ્રતિ વત્તા અવસત, તો ધાતુ અવસત એમાં આવ્યો, તો આવ્યો તો આ ક્રિયાપદ યસન ભૂતકાળનું થયું કે નહીં? અને યસન ભૂતકાળનું ક્રિયાપદ થયું તો આખું વાક્ય યસન ભૂતકાળનું થયું? તો કે હા. તો યસન ભૂતકાળનું વાક્ય થયું તો સ્મનો પ્રયોગ થાય ને. હવે સ્મનો પ્રયોગ આપણે પછી કરશું, આપણે તાળો મેળવીએ કે આ કેમ આવ્યું. તો અત્યારે મેં આની સંધિ છૂટી પાડી, પ્રતિ વત્તા અવસત. હવે 9મા ધોરણમાં તમે શીખી ગયા છે યણ સંધિ, એ આપણે અત્યારે આવશે 10મામાં, ત્યારે હું તમને ડિટેલપૂર્વક સમજાવીશ. અત્યારે એટલું સમજો કે સંધિ ક્યારે થાય? પહેલા સ્ટેપનો છેલ્લો અક્ષર અને બીજા સ્ટેપનો પહેલો અક્ષર. આ પહેલું સ્ટેપ છે એનો છેલ્લો અક્ષર, આ બીજું સ્ટેપ છે એનો પહેલો અક્ષર. એ પાસે આવી અને જે ધ્વનિ પરિવર્તન થાય એને સંધિ કહેવાય. તો પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ, એવો નિયમ છે. યણ સંધિ નિયમ નંબર 1. પહેલું સ્ટેપ છે એનો અંતિમ અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ. તો એને લઈ આવવા માટે શું કરવાનું છે? તને ખોડો કરો, એમાંથી હું છૂટું પડ્યું? ઈ પ્લસ અવસત. તો પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ફરજિયાત ઈ હોવો જોઈએ છે. તો આગળ વધો. બીજું સ્ટેપ છે એનો પહેલો અક્ષર ઈ ન હોવો જોઈએ, તો નથી. કોઈ પણ સ્વર હોવો જોઈએ, તો સ્વર છે, તો ઈના સ્થાને શું મુકાય? ય. પહેલા સ્ટેપનો અંતિમ અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ હોવો જોઈએ, તો કે છે. બીજા સ્ટેપનો પહેલો અક્ષર ફરજિયાત ઈ કે દીર્ઘઈ ન હોવો જોઈએ, તો નથી. કોઈ પણ સ્વર હોવો જોઈએ, તો સ્વર છે, તો ઈના સ્થાને ય મુકાય. હવે કાંઈ કરવાની જ જરૂર નથી, ઈના સ્થાને ય મૂકી દો. પ્રતિ પ્લસ ય પ્લસ અવસત. પાછું પ્રતિ પ્લસ અહીં ય ખોડો, આ યમાં અ ભળી જાય, તો ય આખો થઈ જાય ને, યવસત. હવે અહીંયા મારી ભૂલ થયું, આ તો ન આવે, અહીં તો ખોડો આવે, કારણ કે તમાથી તો ઈ છૂટો પાડ્યો અને એની જગ્યાએ ય મૂકી દીધો, એટલે અહીં તો ખોડો આવે. હવે યમાં અ ભળી ગયો એટલે ય આખો થઈ ગયો. હવે તની સામે સ્વર હોય તો આખો થાય, પણ આ તો વ્યંજન છે એટલે તો અડધો રહીએ. તમે જુઓ જરાક, પ્રત્યવસત આવી ગયું. અહીંયા અ સાયલેન્ટ હતો એટલે અ છે જ, એટલે યસન ભૂતકાળનું ક્રિયાપદ થયું, આખું વાક્ય યસન ભૂતકાળનું થયું. તો પછી સ્મનો પ્રયોગ થાય કે નહીં? હવે 5 સ્ટેપ વાપરો, આરામથી થઈ જાય. ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો, વસ. પછી યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો. અ ક્રિયાપદને ઓળખો, શું આવશે? યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ, શું આવશે? એક વચન. તો ખોડો છે ને એટલે એક વચન. વર્તમાન કાળમાં ફેરવો, આ યસ્તન ભૂતકાળની જગ્યાએ શું મૂકી દો? વર્તમાન કાળ. વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન, શું પ્રત્યય આવશે? તી. અહીંયા મૂકી દો. આ પ્રતિ તો એમનામાં આવશે. નિયમ બોલ્યો હતો ને કે જ્યારે સ્મનો પ્રયોગ કરો ત્યારે ક્રિયાપદની સાથે કોઈ ઉપસર્ગ પ્રત્યય જોડાયેલું હોય તો પહેલાં તો એને અલગ પાડો, એટલે અલગ પાડ્યો. હવે અલગ પાડ્યો એટલે અહીંયા શું આવશે? વસતી, અને છેલ્લે સ્મ લગાડી દો. લ્યો, આમ થશે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક ધનવાનનો દીકરો રહેતો હતો, પ્રતિવસતી સ્મ. આટલું સમજાણું. હવે આટલું સમજાઈ ગયા પછી છેલ્લું વાક્ય, છઠ્ઠો પાઠ, પેજ નંબર 26 અને એની પહેલી જ લીટી, ગંગા તીરે
एक गुरुः वर्तमान आसीत। खेलू है આપણે આ વાક્યની જરૂર નથી, કારણ કે ત્યાં સુધી વાક્યની કોપી આવશે, અહીં ક્રિયાપદ આવ્યું, અહીંથી અટકી જાઓ। ધાતુને શોધીને અલગ પાડો, કયો ધાતુ અલગ પડશે? અસ ધાતુ પ્લસ યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો, અહીંયા ભૂલ થશે, કારણ કે આપણે 1, 4, 6 અને 10 જ ધાતુ ભણવામાં આવે છે ને, નિમિત્ત ગણ 2, 3, 5, 7, 8, 9 નથી ભણવામાં આવતા, નિમિત્ત ગણ જ આવે છે। પણ આ અસ ધાતુ છે ને એ બીજા ગણનો ધાતુ છે, તો બીજો ગણ તો અનિમિત છે, એનો વિકર્ણ પ્રત્યય હોય નહીં, એટલે 0। તો વિકર્ણ પ્રત્યય ન હોય એટલે એનો મિનિંગ એવો નથી કે હવે આગળ નહીં વધે, વિકર્ણ પ્રત્યય નથી તો કાંઈ નહીં, એટલે બીજું સ્ટેપ શું છે આપણું? યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો, એ છે ને। તો વિકર્ણ પ્રત્યય આનો નથી, કારણ કે આ બીજા ગણનો ધાતુ છે, એનો વિકર્ણ પ્રત્યય નથી, તો નથી તો 0 મૂકી દો, ડાયરેક્ટ ત્રીજું સ્ટેપ બોલો, આને વર્તો, શું થાય? અહીં લખ્યું છે યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન, એને યસ્તન ભૂતાની જગ્યાએ વર્તમાન કાળ મૂકી દો, વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન, શું થશે? તી જોડી દો, અસ્થિ અને છેલ્લે સ્મ, આમ આવશે, સમજાય છે? પછી પાઠ 12મો પેજ નંબર 53 અને એમાં બીજો પેરેગ્રાફ અને પહેલી લીટી, બીજા એકદા સિદ્ધરાજ જયસિંહ વિચાર પ્રથમ આરૂઢો, હું ડાયરેક્ટ ક્રિયાપદ લખું છું, વાક્ય નથી લખતો, અચિંતયત આવું છે, અચિંતયત। હવે આમાં ક્રિયાપદમાંથી ધાતુને શોધીને અલગ પાડો, કયો ધાતુ છે? ચિંત, યોગ્ય ગણ મુજબ વિકર્ણ પ્રત્યય લગાડો, કયા ગણનો ધાતુ છે? 98 આપણે પહેલા ગણનો ધાતુ ભણ્યા છો, આ 10મા ગણનો ધાતુ છે, શું કાને? અહીંયા ય દેખાય, આ તને ખોડો કરો તેમાંથી શું છૂટું પડે? અ, તો અય, અય થયું, અય કયા ગણનો પ્રત્યય છે? પહેલાનો અ, ચોથાનો ય, છઠ્ઠાનો અ અને 10માનો અય, એટલે આ 10મા ગણનો ધાતુ છે, એટલે અહીંયા અય પ્રત્યય લાગશે। આને ઓળખો, યસ્તન ભૂતકાળ અહીંયા હમે જ છે, પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન, વર્તમાન કાળમાં કન્વર્ટ કરો, એ ત ખોડો હોય ને, એટલે તની ત ખોડો હોય તો તી મૂકી દેવાનું, આ સીધો ને સાદો ઉપાય, ત ખોડો હોય એટલે તી મૂકી દેવાનું, તો શું થાય? ચિંત, તમા ય ભળી જાય ને, ચિંતયતિ સ્મ। લ્યો, અહીંથી ને આખો મુદ્દો યસ્તન ભૂતકાળનો આપણે પૂરો કર્યો। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો ટોપિક ભણીશું।